સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મૈદરપુરા વિસ્તારમાં આવેલ એક જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કારખાનામાં થયેલી મોટી ગરફોડ ચોરીનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના 4 આરોપીઓને મહારાષ્ટ્રના નાસિક ખાતેથી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ચોરી કરવા માટે આરોપીઓ મહારાષ્ટ્રથી કાર લઈ સુરત આવ્યા હતા. 2 ચાંદીના ચેઇન, 4 કિંમતી ચશ્મા અને 4 કિંમતી કાંડા ઘડિયાળોની ચોરી કરી પરત મહારાષ્ટ્ર નાસી ગયા હતા. ઝડપાયેલા આરોપીઓ અને ગુનાની કબૂલાત ક્રાઇમ બ્રાન્ચને ચોરી અંગેની જાણ થતાં જ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં દરોડા પાડી 4 આરોપીઓ ત્રંબક દગુ ગોધડે, જીતેન્દ્ર પંડિત સેજવાલ, બાલા સાહેબ જગતાપ અને સાગર ગોરખ ગોસ્વામીને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ નાસિકના વિંચુર ગામ, નિફાર અને લાલસ ગામના રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓ ગત 5 જુલાઈ 2025ના રોજ ચોરી કરવાના ઈરાદે 4 વ્હીલર ગાડી લઈ મહારાષ્ટ્રથી સુરત આવ્યા હતા. ત્યારબાદ 6 જુલાઈ 2025ના રોજ મોડી રાત્રિના સમયે મૈદરપુરા વિસ્તારમાં આવેલા જ્વેલરીના મેન્યુફેક્ચરિંગના બંધ કારખાનાને નિશાન બનાવ્યું હતું. ત્યાંથી તેઓએ રોકડા 1.5 લાખ, 2 ચાંદીના ચેઇન, 4 કિંમતી ચશ્મા અને 3 કિંમતી કાંડા ઘડિયાળોની ચોરી કરી પરત મહારાષ્ટ્ર નાસી ગયા હતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં ચોરી કરાયેલ કુલ રૂપિયા 6,22,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. હીરા જડિત કિંમતી ચશ્મા નંગ 4 તથા એક સિલ્વર કલરની અર્ટિગા 4 વ્હીલર ગાડી અને અલગ અલગ કંપનીની 3 કાંડા ઘડિયાળને કબજે કરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.